અધ્યાય 12 શ્લોક 3 જે લોકો અવિનાશી, અવ્યાખ્યાચિત, અવ્યક્ત, સર્વવ્યાપી, અકલ્પ્ય, અપરિવર્તનશીલ, સ્થાવર અને શાશ્વતની પૂજા કરે છે. બીજા શ્લોકમાં ભગવાને સમજાવ્યું કે સાકાર સ્વરૂપની ઉપાસના કરનાર ભક્ત માટે કઈ કઈ આવશ્યક શરતો છે. હવે તેઓ બીજા પ્રકારના સાધકોનું વર્ણન કરે છે. ભગવાન કહે છે, કેટલાક એવા પણ છે જે અક્ષર અવિનાશી પરમ તત્વની ઉપાસના કરે છે. તેઓ પોતાના મનને આ અવિનાશી, સર્વવ્યાપક અને નિરાકાર બ્રહ્મમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરે છે. નિરાકાર બ્રહ્મની ઉપાસના કરનાર સાધક નામ અને રૂપને પાર કરીને તે અવિનાશી ચૈતન્યનું ધ્યાન કરે છે. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ નિર્ગુણ બ્રહ્મના ગુણો, લક્ષણો સમજાવે છે. 1. અવિનાશી અક્ષર. નિર્ગુણ બ્રહ્મ શુદ્ધ ચેતના છે. જે કંઈ નામ અને રૂપ ધરાવે છે તે બધું નાશવંત ક્ષર છે. આ સમગ્ર દૃશ્યમાન બ્રહ્માંડ, તમામ જીવો અને તમામ પદાર્થો ક્ષર છે. 2. અવ્યાખ્યાચિત અનિર્દેશ્ય, એટલે જેનું સંપૂર્ણ વર્ણન શબ્દોમાં કરી શકાય નહીં. આપણે કોઈ પણ વસ્તુની વ્યાખ્યા ત્યારે જ આપી શકીએ જ્યારે તેનો અનુભવ ઇન્દ્રિયો દ્વારા કરી શકીએ, અથવા તેની કોઈ સમાન વસ્તુનું ઉદાહરણ આપી શકીએ. પરંતુ આત્મા અથવા નિર્ગુણ બ્રહ્મ ઇન્દ્રિયો દ્વારા જોઈ, સાંભળી, સ્પર્શી કે અનુભવી શકાય એવું નથી. તેથી તેને શબ્દો દ્વારા સંપૂર્ણ રીતે વર્ણવી શકાય તેમ નથી. 3. અવ્યક્તમ. અવ્યક્ત એટલે જે ઇન્દ્રિયો દ્વારા જાણી કે અનુભવી ન શકાય. નિર્ગુણ બ્રહ્મ અવ્યક્ત છે. તે ઇન્દ્રિયોથી પરે છે, પરંતુ દરેક અનુભવનો આધાર છે. 4. સર્વવ્યાપી, સર્વત્રગમ. નિર્ગુણ બ્રહ્મ અનંત અને અવ્યક્ત છે. તેને કોઈ સીમા બાંધી શકતી નથી. આથી તે સર્વવ્યાપક જ હોવું જોઈએ. 5. અચિંતનીય, અચિંત્ય. અચિંત્ય એટલે જેનું સંપૂર્ણ ચિંતન કે કલ્પના મન દ્વારા કરી શકાય નહીં. મનનો સ્વભાવ છે કે તે દરેક વસ્તુને સારી કે ખરાબ, સુખદ કે દુઃખદ, પ્રિય કે અપ્રિય જેવા વિચારોમાં વહેંચે છે. મન જે કંઈ વિચારી શકે છે તે તરત જ તેના વિચાર અને ભાવનાનો વિષય બની જાય છે. પરંતુ અક્ષર, નિર્ગુણ બ્રહ્મ મનનો વિષય નથી, તે મનથી પરે છે. 6. અપરિવર્તનશીલ, કુટસ્થ. કુટસ્થ એટલે જે સદાય અપરિવર્તિત રહે છે, ભલે તેની ઉપર અસંખ્ય પરિવર્તનો થતા હોય. શુદ્ધ આત્મા અથવા પરમ ચૈતન્ય પોતે ક્યારેય બદલાતું નથી, છતાં સમગ્ર જગતમાં થતા તમામ પરિવર્તનોનો તે જ આધાર છે. બધાનો સાક્ષી રહેલું ચૈતન્ય ક્યારેય બદલાતું નથી. 7. સ્થાવર, અચલમ. અચલ એટલે જે ક્યારેય હલતું નથી અથવા બદલાતું નથી. ગતિ એટલે સમય અને સ્થાનની દ્રષ્ટિએ થતો ફેરફાર. એક વસ્તુ એક સ્થાનેથી બીજા સ્થાને જાય અથવા સમય સાથે તેમાં પરિવર્તન થાય ત્યારે તેને ગતિ કહેવાય. પરંતુ પરમાત્મા અનંત અને સર્વવ્યાપક છે. તેઓ એવા કોઈ એક સ્થળે મર્યાદિત નથી કે જ્યાંથી બીજા સ્થળે જવું પડે. 8. શાશ્વત, ધ્રુવ્યમ. ધ્રુવ એટલે શાશ્વત, સનાતન અને કાળાતીત. પરમાત્મા દરેક સમય, દરેક સ્થાન અને દરેક અવસ્થામાં સર્વનો આધાર છે. તેઓ ક્યારેય બદલાતા નથી, ક્યારેય નાશ પામતા નથી. આથી તેમને ધ્રુવ અથવા શાશ્વત કહેવામાં આવે છે.